કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું અને મારી બહેનોનું પણ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ચેનલ ઉપર પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। તો મિત્રો હવે તમારી ગાય અને ભેંસનું મિત્રો દૂધ અને ફેંટની અંદર મિત્રો તમે સારી રીતે વધારો કરી શકશો અને જો મિત્રો તમારા પશુને આ ફોર્મ્યુલા મિત્રો તૈયાર કરીને આપશો તો તમારા ફેંટની અંદર પણ સારી રીતે વધારો થશે અને મિત્રો તમે દૂધમાં પણ મિત્રો અઢળક વધારો તમે કરી શકવાના છો। એટલા માટે મિત્રો લાઈકનું બટન છે તે પણ દબાવવાનું ના ભૂલતા અને ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો। જે મારા જે ઘણા જે પશુપાલક મિત્રોના જે પ્રશ્નો હતા કે અમારા દૂધમાં પણ મિત્રો વધારો નથી થતો અને ફેંટની અંદર પણ મિત્રો વધારો નથી થતો, તો મિત્રો તમારા દૂધમાં અને ફેંટની અંદર વધારો કરવા માટે મિત્રો તમારે આટલી વસ્તુ છે તમારે લાવી દેવાની છે। ત્યાર પછી મિત્રો જો તમારા પશુનું વિવાણ પણ થઈ ગયું છે, કારણ કે મિત્રો વિવાહે 3 મહિના થયા છે, વિવાહની પણ મિત્રો થોડી ઘણી વાર હોય તેના પહેલાં પણ મિત્રો તમે આ પશુનું તમારા પ્રયોગ આપવાનું ચાલુ કરી દેશો તો તમારા પશુ વિવાહશે ત્યારે પણ મિત્રો ફેંટની અંદર સારી રીતે વધારો થશે અને દૂધની અંદર પણ મિત્રો અઢળક તમે વધારો કરી શકવાના છો। તો મિત્રો વાત કરીએ તો મિત્રો તમારે દૂધની અને ફેંટની અંદર મિત્રો વધારો કરવા માટે આટલી વસ્તુ સહિત તમારે લાવવી પડશે। તો મિત્રો વાત કરીએ તો પહેલાં તો મિત્રો તમારા જે આપણે કાચલી કહીએ છીએ અથવા જે આપણે જે સૂકું નારિયેળ આવે છે બરાબર કાટલી, એ તમારે લાવી દેવાની છે। જે નારિયેળનો જે આપણા જે કાટલી તમે કહો છો, આપણા જે ઘણી ભાષાની અંદર અલગ અલગ રીતે નામથી ઓળખાતું હોય છે બરાબર, તમારા જે નારિયેળની કાચલી છે તે પણ લાવી દેવાની છે। થોડી ઘણી તમે બજારમાં કરિયાણાની દુકાન ઉપર લેવા જશો તો મિત્રો તમને આસાનીથી મળી જશે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો તમારે જે હવા સુવા અને હવા જે ઘણી મિત્રો અલગ અલગ જગ્યા પર મિત્રો અલગ અલગ રીતે બધા બોલતા હોય છે, આપણે તો હવા કહીએ બરાબર, તો તમારે હવા પણ લાવી દેવાના છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક પશુનો તે પ્રયોગ મિત્રો આજના વિડીયોની અંદર તમને સમજાવવાના છે બરાબર। તમારે જો હવા પછી મિત્રો ગોળ અને કાચલી આ 3 વસ્તુ છે એ તમારે લાવી દેવાની છે। તો વાત કરીએ તો મિત્રો આ પ્રયોગ છે કઈ રીતે આપવાનો છે, તો મિત્રો તમારા ગોળ છે એ ગોળ પણ લાવી દેવાનો છે, હવા અને મિત્રો જે આપણે જે તમને આગળ કીધું હવા કાટલી અને ગોળ આ 3 વસ્તુ લાવી દેવાની છે। આ બધું મિત્રો તમારા પશુને તમે મિક્સ કરીને પણ આપી શકો છો। તમારા પશુને તમે મિત્રો મિક્સ કરવા ના માગતા હોય તો બરાબર, તો તમારા પશુને થોડું મિત્રો કોઈ પણ ખાંડની અંદર પણ મિક્સ કરીને તમે આપી શકો છો। હવા મિત્રો તમારે પાણીની અંદર ઉકાળીને તમારા પશુનું પાણી પણ તમે પી શકો છો અને આ બધી વસ્તુ મિત્રો મિક્સ કરીને પણ તમે આપી શકો છો। મિત્રો તમારા હવા 200-300 ગ્રામ જેવા હવા પણ લઈ શકો છો। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો 200-300 ગ્રામ જેવો ગોળ પણ તમે લઈ શકો છો। આ બધી વસ્તુમાંથી 200-300 ગ્રામ જેવી તમે થોડી લઈ શકો છો અને આ બધું મિક્સ કરીને તમારા પશુનું આપવાનું તમે ચાલુ કરી દેશો તો બરાબર, તો તમારા પશુનું છે તો મિત્રો સારી રીતે દૂધની અંદર પણ વધારો થઈ જશે અને સારી રીતે મિત્રો 100% મિત્રો તમે ફેંટની અંદર પણ વધારો કરી શકો છો। અને હવાથી મિત્રો વાત કરીએ તો આપણું પશુ છે તે તમારા પશુ છે તે સારી રીતે દૂધ પણ છોડી દેશે। એટલે કે મિત્રો જે ઘણા જે મારા પશુપાલક મિત્રો હોય છે તે દોવા બેઠતા હોય બરાબર, તો તેમનું જે પશુ છે તે મિત્રો જલ્દી દૂધ નથી છોડતું અને હવે મિત્રો જો તમે હવા જે તમારા પશુને ખવડાવવાનું ચાલુ કરી દેશો તો તમારું પશુ છે તે દૂધ છે તે પણ જલ્દી ઉતારી દેશે। અને જે ઘણા જે તમે પશુપાલકનો જોજો કે તેમની ગાય અથવા ભેંસ તે ઘણી દોતા હોય છે તો મિત્રો જલ્દી દૂધ ઉતારતી નથી। તો હવે મિત્રો જો તમારા પશુને તમે હવા અને ગોળના બધું આપવાનું ચાલુ કરી દેશો તો તમારું પશુ છે તે બધું છે તે મિત્રો અડાની અંદર દૂધ છે તેનું સંપૂર્ણ રીતે ઉતારી દેશે। અને ઘણા જે આપણા પશુપાલકને જોવા આવા પ્રશ્નો બનતો હોય છે, તેમનું ગાય અથવા ભેંસ તે જલ્દી દૂધ ઉતારતી નથી અને તેમનું દૂધ ઉતાળે છતાં પણ મિત્રો પાછું ચડાઈ દેતી હોય તો તમારા પશુને સવાર સાંજે મિત્રો 100 ગ્રામ જેવા 150-200 ગ્રામ જેવા હવા તમે આપવાનું ચાલુ કરી દેજો કોઈ પણ ખાંડની અંદર તો બરાબર, તો તમારા પશુ છે મિત્રો સારી રીતે દૂધ પણ આપશે અને દૂધની અંદર પણ મિત્રો અઢળક તમે વધારો કરી શકવાનો છો। તો આ બધી વસ્તુ મિત્રો ક્યારે આપવી, તો મિત્રો આ વસ્તુ તમારા જે પશુઓ ખાવાનું કમ્પ્લીટ ખાઈ લીધું છે ત્યાર પછી મિત્રો રાત્રે તમે 7-8 વાગ્યા તમે આ જે પ્રયોગ બનાવીને તમારા પશુનું આપી શકો છો અને સવારે પણ મિત્રો તમારા જે પશુઓ ખાવાનું ખાઈ લીધું ત્યાર પછી મિત્રો પણ તમે આપી શકો છો। એના પહેલાં મિત્રો જો તમારા પશુનું ડીવર્મિંગ તમે ના કરો તો ડીવર્મિંગ કરી દેજો। એટલે કે મિત્રો જે તમારા પશુના પેટની અંદર જે કીડા મારવાની દવા છે મિત્રો તમે મેડિકલ સ્ટોરમાંથી લાવીને તમારા પશુને આપવાનું ચાલુ કરી દેજો। અને આ દવા છે મિત્રો તમારા પશુને સવારે ભૂખ્યા પેટે આપવાની અને રાત્રે પણ મિત્રો ભૂખ્યા પેટે આપ્યા પછી મિત્રો 3 કલાક સુધી તમારા પશુને પાણી પણ આપવાનું નથી। તો આ ડીવર્મિંગ
તમે કરી દેજો. ત્યાર પછી મિત્રો તમે દૂધમાં અને ફેટમાં મિત્રો અઢળક તમે વધારો કરી શકવાના છો. તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ તમે ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરો અને બીજા વિડીયોમાં આપણે ફરી મળીશું. બરાબર.